નમસ્તે બાળ મિત્રો, પ્રજ્ઞાચાર્ય પ્રજ્ઞા ભાલોડિયા આપણે ધોરણ 6 થી 8 ના ગણિત અને વિજ્ઞાનના કોર્સને સરળતાથી અને લાંબો સમય યાદ રાખવા માટે પ્રજ્ઞાચાર્ય ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આજે આપણે ધોરણ 7 માં પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક ખૂબ જ સરળ છે, જેમાં આપણે ઓલરેડી 13.1 અને 13.2 શીખી ગયા, જેમાં આધાર કોને કહેવાય, ઘાત કોને કહેવાય, ઘાતનો સરવાળો કેવી રીતે કરવાનો, ઘાતની બાદબાકી કઈ રીતે કરવાની, આધાર જુદા જુદા હોય તો ઘાતને એક જ વાર લખીને કઈ રીતે કરવું એ તમે સમજી શકો છો. એ બધું શીખી લીધું છે, પણ આજે હવે 13.3 તરફ આગળ વધીએ છીએ, જેમાં સ્વાધ્યાય 13.3 માં શું શીખવાનું છે તો કોઈ સંખ્યા આપેલી છે ને વિસ્તૃત સ્વરૂપ કઈ રીતે આપવું, એટલે કે એને વિશાળ સ્વરૂપમાં કઈ રીતે ફેરવવી. એટલે આપણે ઘાત જ શીખ્યા છીએ તો એને હવે 10 ની ઘાતમાં ફેરવતા શીખવાનું છે. એ આપણે અહીંયા જોઈ લઈએ. પહેલા જરૂરી સમજૂતી જોઈ લઈએ કે વિસ્તૃત એટલે કે વિશાળ સ્વરૂપ, કે કોઈ સંખ્યા ધારો કે તમારી પાસે આવી આપેલી છે, આ સંખ્યાને તમારે વિશાળ સ્વરૂપમાં ફેરવવી છે એટલે કે વિસ્તૃત સ્વરૂપમાં ફેરવવી છે તો કઈ રીતે ફેરવવાની. તો પહેલા તો બધા જ અંકો જે છે એને ક્રમમાં લખી લેશું સ્ટેપ બાય સ્ટેપ. પહેલા તો 2 ની પાછળ કુલ કેટલા અંક છે સ્થાન કિંમતો લખી લેવાની છે, દરેક અંકની સ્થાન કિંમત લખી લેવાની છે. તો પહેલા બગડાની 2 ની સ્થાન કિંમત 1 2 3 4 5 6 એટલે 6 વાર 0 એની પાછળ. ત્યાર પછી 3 ની તો એની પાછળ 5 વાર, 6 ની એની પાછળ 4 વાર, 0 તો 0 0 0 0 2 0 0 50 અને 8. આટલું તમે સમજી શકો છો, કારણ કે કોઈ પણ સંખ્યા છે ખરેખર બને છે કેવી રીતે, જેમ કે 28 તો 28 આપણે આ રીતે લખતા હતા નાના અત્યારે 20 + 8 સ્થાન કિંમતના સ્વરૂપમાં. ટૂંકમાં દરેકની સ્થાન કિંમતનો સરવાળો એટલે આપણી મૂળ કિંમત જે સંખ્યા છે એ. તો આ સ્થાન કિંમત માટે આવી રીતે થાય છે અને અહીંયા આપણે આપણો જવાબ મળી જાય છે. સોરી 23,60,258. તો આપણે સાચી દિશામાં છીએ, પણ આ જે છે એ વિસ્તૃત સ્વરૂપ આપણે લખવાનું છે, પણ આ રીતે નહીં લખીએ કારણ કે હવે આપણે નાના નથી. આ રીતે સરવાળાની નિશાની કરીને લાંબુ નહીં, પણ એ જ વસ્તુને ટૂંકા સ્વરૂપમાં ફેરવવાની. કઈ રીતે તો 2 હવે 1 2 3 4 5 6 એની પાછળ કેટલા અંક છે 1 2 3 4 5 6 એનો મતલબ 2 × 10 ની 6 ઘાત વત્તા બીજો અંક 3 × 10 ની 5 ઘાત વત્તા 6 × 10 ની 4 ઘાત વત્તા આ જોજો અહીંયા ગુણાકારની નિશાની છે ને અહીંયા વત્તાની નિશાની છે, એમાં ભૂલ કરતા નહીં, કારણ કે આ બધાયનો સરવાળો છે, જ્યારે આ અહીંયા સંખ્યાનો ગુણાકાર છે. 2 × 10 ની 6 ઘાત, 3 × 10 ની 5 ઘાત, 6 × 10 ની 4 ઘાત, 0 એમાં 10 ની કઈ લખવાની જરૂર નથી કારણ કે સીધું શૂન્ય થઈ જાય. 2 × 10 ની 2 ઘાત વત્તા 5 × 10 અને છેલ્લે વત્તા માત્ર 8. આ છે એનું વિસ્તૃત સ્વરૂપ. આ રીતે તમે એને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકો છો. ત્યાર પછી બીજી કોઈ સંખ્યા અહીંયા ઉલટું કે વિસ્તૃત સ્વરૂપ આપેલું છે અને સંખ્યામાં ફેરવવાનું હોય તો, જેમ કે અહીંયા તમને વિસ્તૃત સ્વરૂપ આપેલું છે 3 × 10 ની 6 ઘાત વત્તા 2 × 10 ની 2 ઘાત. બસ આટલું જ. હા હોઈ શકે, કેમ નહીં. ત્યારે શું કરવું તો જુઓ, પહેલા 3 × 10 ની 6 ઘાત છે એટલે 3 ની પાછળ કેટલા શૂન્ય 6 શૂન્ય વત્તા 2 × 10 ની 2 ઘાત છે એટલે 2 ની પાછળ કેટલા શૂન્ય 2 શૂન્ય. તો હવે બસ આ બંનેનો સરવાળો એટલે 3 0 0 0 0 સોરી 2 અને 0 0. આ આપણો જવાબ. ખાસ કાળજી રાખવાની, 3 × 10 ની 6 ઘાત છે એનો મતલબ 3 ની પાછળ કુલ 6 આંકડા થવા જોઈએ. એટલે આ રીતે તમે લખી શકો 3 1 2 3 4 5 ને 6. પછી 2 × 10 ની 2 ઘાત છે તો એની પાછળ 2 અંક છે એટલે અહીંયા વગડો, બાકી વધ્યું એ બધે 0. ઓકે, આગળ. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો એના માટે બે શબ્દ યાદ રાખવાના થશે, પણ પહેલા ગોખણ પટ્ટી નહીં કરીએ, પહેલા સમજી શકીશું કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો
તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પોઈન્ટ જે છે એ પોઈન્ટને હંમેશા એક અંક પછી મૂકવું. એટલે કે કોઈ સંખ્યા તમારી પાસે હોય આપેલી છે, એ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવવી, તો એને 10 ના ઘાતમાં ફેરવવું એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલી કહેવાય. ઓકે, અહીંયા જુઓ 6753 00 આ રીતે સંખ્યા છે. તો આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી છે. તો આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી એનો મતલબ કે શૂન્યવાળી સંખ્યા હોય તથા લાંબી સંખ્યા હોય એને ટૂંકા સ્વરૂપ આપવું છે. એનો મતલબ શૂન્ય દેખાવા ના જોઈએ, તો એને આપણે ફેરવીએ છીએ. તો અહીંયા પોઈન્ટ હોય છે, ક્યાંય પોઈન્ટ ના દેખાય દશાંશ ચિહ્ન, તો એનો મતલબ એ પોઈન્ટ ખરેખર ક્યાં હોય છે? છેલ્લે. તો આ પોઈન્ટને અહીંયા આપણે ખસેડીએ છીએ 1 2 3 4 ને 5 અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે વધુમાં વધુ એક અંક પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એક અંક પછી દશાંશ ચિહ્ન ત્યાં લઈ આવવાનું છે આપણે. ઓકે, તો અહીંયા પોઈન્ટને લઈ આવે છે 1 2 3 4 ને 5 કે 6.753 ગુણ્યા 10 ની 5 ઘાત. આ રીતે. ત્યાર પછી બીજી કોઈ સંખ્યા ધારો કે 5 લાખ 4 ને 5, તો આને આપણે કઈ રીતે લખી શકીએ? 5 ગુણ્યા 10 ની 5 ઘાત. આ છે પ્રમાણિત સ્વરૂપ. અને એનું ઉલટું પણ આવે છે ઘણીવાર આખું વિધાનમાં. જેમ કે સૂર્યનો વ્યાસ 140000000 મીટર છે, તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો શૂન્ય બધા આપણે દૂર કરીએ અને પોઈન્ટને ક્યાં ખસેડવાનું? છેલ્લે એક અંક પછી. પછી એના પછીના જેટલા અંકો થશે એટલી એની 10 ની ઘાત આવશે. સારું, હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 13.3 પ્રશ્ન નંબર 1. પ્રશ્ન પહેલો શું કહે છે? વિસ્તૃત સ્વરૂપે ફેરવો. અહીંયા વિસ્તૃત સ્વરૂપ આપવાનું છે. એમાં આપણે લેશું સંખ્યાઓ જે આપેલી છે એ સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા લઈ લઈએ. 3006194. હવે જો આને વિસ્તૃત સ્વરૂપ આપવામાં ખાસ કાળજી રાખવાની, ધ્યાન આપજો કઈ રીતે આપણે વિસ્તૃત સ્વરૂપ લખીશું. કે જો પહેલા તો 3 ગુણ્યા 6 ગુણ્યા 1 ગુણ્યા 9 ગુણ્યા 4 ગુણ્યા. હવે જો તમને એમ થશે કે આ શું, આમાં કઈ સમજાણું નહીં. પહેલા તો જે કઈ સંખ્યા છે ને એ સંખ્યાને ધ્યાનથી જુઓ. પછી એમાં જેટલા અંકો છે એ બધા અંકોને સરવાળામાં લખવાના છે. એટલે કે 3 + 6 + 1 + 9 + 4. આ પછી ચલો આટલું. આ રીતે તમે લખી શકો જેટલા અંકો છે એટલા. ડાયરેક્ટ લખવા માટે ટ્રીક હું તમને શીખવાડું છું, બાકી તો તમને આવડે છે, બીજું કંઈ નથી. માત્ર સ્થાન કિંમતો લખી અને એને ગુણાકારમાં 10 ની ઘાતમાં લખીને સરવાળો કરવાનો છે. પણ સ્થાન કિંમતો જે છે એ સ્થાન કિંમતો માટે હવે પહેલા તો બધા અંકો જેટલા છે એ બધા અંકોને સરવાળો ફેરવી નાખ્યા. હવે 3 છે તો એને ગુણ્યા 10 ની કેટલી ઘાતમાં લખીશ? 1 2 3 4 5 6, એનો મતલબ 6 ઘાત. 6 એને ગુણ્યા 1 2 3 10 ની 3 ઘાત. 9 તો સોરી 1 એને ગુણ્યા 10 ની 1 અને 2 ઘાત. 9 એને ગુણ્યા 10 ની 1 ઘાત અને 4 છે. એમનો આ છે વિસ્તૃત સ્વરૂપ. આમાં કશું જ અઘરું નથી. જો બધા જ અંકો હોય તો પણ કંઈ વાંધો નથી. બધા જ અંકોને પહેલા તો સરવાળાના સ્વરૂપે લખી લેવા,
પછી ગુણાકાર કરીને 10 ની ઘાતમાં મૂકતા જવાના. કઈ રીતે? જે અંકને આપણે ગુણાકાર લખીએ છીએ 10 ની ઘાતમાં એની પાછળના અંકો ગણી લઈએ, એની સ્થાન કિંમત થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે? સંખ્યામાં દર્શાવો. સંખ્યામાં દર્શાવવાનું છે. એમાં કોઈ એક લઈ લઈએ, મોટું સ્વરૂપ નહીં પણ અલગ અલગ હોય ને કન્ફ્યુઝન થાય એવું. 3 ઘાત 2 ઘાત 1 ઘાત વાળું નથી. ઓકે, બી આપણે લેશું. બી 4 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 5 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 0 ઘાત. જો એ ખાસ ધ્યાન રાખો, 2 ગુણ્યા 10 ની 0 ઘાત. તો 10 ની 0 ઘાત એટલે શું? તો આપણે અગાઉના સ્વાધ્યાયમાં શીખી ગયા 13.2 માં કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 એટલે કે એકડો છે, એકમની જ સંખ્યા છે. ઓકે, તો હવે આને સંખ્યામાં ફેરવી લઈએ તો 4. હવે જો આને સંખ્યામાં ફેરવવા માટે ખાસ કાળજી રાખવી પડશે, ધ્યાન રાખવું પડશે. કારણ કે 4 ગુણ્યા 10 ની 5 ઘાત પહેલી જે સંખ્યા છે ને એ સંખ્યા લખ્યા પછી એની 10 ની જે ઘાત છે ને એટલા પહેલા તો શૂન્ય નહીં પણ શું કરશું? લીટા. 5 ઘાત છે તો 1 2 3 4 અને 5 લીટા કરી લેશું. પછી 5 વત્તા 5 ગુણ્યા 10 ની 3 ઘાત છે તો છેલ્લેથી ગણતા જવાના, અંક મૂકતો જવાનો, ગણતા જવાના, અંક મૂકતો જવાનો. એટલે 3 તો 1 2 3 એની આગળ શું મૂકશું? 5 2 તો એની આગળ શું મૂકશું? 3 એટલે 1 અને 2 એની આગળ 3 1 અને છેલ્લું પોતે 2 એકા 2 એટલે છેલ્લું જ 2. હવે શું કરવાનું? જ્યાં જ્યાં જગ્યા ખાલી રહે છે ત્યાં શું આવશે? શૂન્ય. ફરીથી એક દાખલો ખાસ ધ્યાનથી શીખી લેજો અને સમજી લેજો, એકદમ સહેલા છે પણ પ્રોબ્લેમ ના થાય એના માટે. ડી દાખલો જોઈ લઈએ. 9 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 3 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે મેં હમણાં તમને વાત કરી એની જેમ પહેલી જે સંખ્યા છે એ અંક પહેલા લખી અને એમાં જે 10 ની ઘાત છે ને એટલા શૂન્ય નહીં પણ એટલા લીટા એની પાછળ મૂકી દેવાના. 1 2 3 4 5 સ્થાન કિંમત. હવે બીજી જે સંખ્યા એને પછી તરત છે 2 ગુણ્યા 10 ની 2 ઘાત છે એનો મતલબ 2 શૂન્ય આને ગણવાના એટલે 1 અને 2 શૂન્ય એની આગળ બગડો મૂકવાનો એટલે 1 અને 2 ગણીને એની પાછળ એની આગળ 2. 3 ગુણ્યા 10 ની 1 ઘાત એનો મતલબ 10 છે એટલે 3 ગુણ્યા 10 એટલે 30 એનો મતલબ દશકની સંખ્યા છે એટલે એક અંક ની આગળ તગડો મૂકવાનો છે. આ એક અંક એની આગળ તગડો. હવે બાકી બધું શું કરો? આટલું નાનું વિસ્તૃત સ્વરૂપ અને એને મોટું બનાવવાનું, સંખ્યા બનાવવાની. તો બાકી જે વધ્યા છે ત્યાં શૂન્ય. આ છે આપણો જવાબ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં શું કહે છે? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો એમાં ત્રીજું લઈએ, પ્રમાણિત સ્વરૂપ. એમાં ત્રીજું શું કહે છે? 3 18 65 0 0 0 0 0. હવે આપણે અગાઉ જ વાત કરી એની છે, ડાબી બાજુ ખસવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 અંક ખસ્યા અને 3.1865 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? જેટલા ખસેલા ને એટલી ઘાત, 10 ની 9 ઘાત. 9 જ અંક ખસ્યા હતા ને, અહીંયા પોઈન્ટ ગણવાનો હોય. 1 2 3 4 5 6 7 8 અને 9. આ આપણો જવાબ થશે. આ છે એનું પ્રમાણિત સ્વરૂપ. બીજું એક પોઈન્ટ વાળું લઈ લઈએ, તૈયાર પોઈન્ટ વાળું હોય એવું પાંચમું.
સોરી 87.8. હવે અહીંયા પોઈન્ટ તૈયાર દેખાય જ છે તો એને આપણે ડાબી બાજુ ખસેડવાનો, જ્યાં ન હોય એનો મતલબ છેલ્લે હોય જ, તો આને ડાબી બાજુ કેટલો ખસેડીએ છીએ 1 2 3 ને 4 એટલે કે 10 ની 4 ઘાત ગુણ્યા અને અહીંયા પોઈન્ટ ને ખસેડો એટલે 3 પોઈન્ટ, પછી બાકીના અંકો બધા જ લખવાના થશે 90878 અંક હોય ત્યાં સુધી લખવું જરૂરી. આ છે આપણું પ્રમાણિત સ્વરૂપ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે? વિધાનોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના છે. ટૂંકમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર મીટરમાં આપેલું છે પણ શૂન્યના મીટરમાં આપ્યું છે, તો આપણે શૂન્યને ટૂંકાવીને 10 ની ઘાતમાં મૂકી દેવાના અને પોઈન્ટ ક્યાં મૂકવાનો? હંમેશા એક અંક પછી પોઈન્ટને મૂકવાની ટેવ રાખવાની છે. ઓકે, પ્રશ્ન નંબર 4 માં પહેલું વિધાન. કોની વચ્ચેનું અંતર? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. કેટલું છે? મીટરમાં છે પણ કેટલા મીટર? તો આપણે એમાં લાંબુ આપ્યું છે, આપણે લાંબુ નહીં લખીએ, 10 ની ઘાતમાં લખીશું. તો એમાં શૂન્ય એટલે પોઈન્ટ આપેલો નથી, એનો મતલબ એકમના અંક પછી પોઈન્ટ છે ડાબી બાજુ ખસેડતા જશું. 1 2 3 4 5 6 7 અને 8 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત. આપણે 8 અંકને ડાબી બાજુ ખસેડ્યા છે પોઈન્ટ મૂકવા માટે. પછી બીજું, એમાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં કેટલો હોય? તો એ પણ મીટર પ્રતિ સેકન્ડમાં, કારણ કે વેગ હંમેશા શેમાં હોય છે? મીટર પ્રતિ સેકન્ડમાં. કેટલો છે? તો એને આપણે ફેરવવાનું છે 10 ની ઘાતમાં. 3 ગુણ્યા 10 ની 1 2 3 4 5 6 7 8 10 ની 8 ઘાત. અને આ બધી બાબત માટે કહી દો તમને પ્રમાણિત સ્વરૂપ તમને ફેરવી શકશો. આપણે વાત કરી એની જેમ વિધાનને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ છીએ, પણ હકીકતમાં પણ આ બધું સાચું છે. વિજ્ઞાનની ભાષામાં, વિજ્ઞાનની ચોપડીમાં પણ આ બધો સમાવેશ થયેલો છે. આ યાદ પણ રાખવાનું છે, સમજવાનું પણ છે કે ખરેખર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? તો 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર જેટલું છે. પ્રકાશનો વેગ કેટલો છે? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. એટલે આ બધું જે તમે વાંચશો તો એ ખરેખર સાચું છે. એમાં શું કહે છે કે આકાશગંગા એટલે તારાઓનો સમૂહ છે. આપણે ખબર છે સૂર્ય છે એક તારો છે, એની ફરતે આપણે ફરીએ છીએ. આ વિજ્ઞાનની ભાષા છે. ગણિતમાં વિજ્ઞાન આવ્યું પણ ગણિત સાથે વિજ્ઞાન જોડાયેલું છે, વિજ્ઞાન સાથે ગણિત જોડાયેલું છે. તો એવી ઘણા બધા મંડળો છે, ઘણી બધી તારાઓના જૂથો છે. એ આખાનું એક જૂથ એટલે મિલ્કી વે, ઇંગ્લિશમાં મિલ્કી વે, ગુજરાતીમાં આકાશગંગા કહેવાય છે. એમાં ખરેખર તારાઓ કેટલા છે સરેરાશ? તો એની સંખ્યા અહીંયા આપેલી છે 1 એટલા છે. એનો મતલબ આકાશગંગામાં તારાની સંખ્યા તો આપણે આ શૂન્ય નહીં લખવાના, 10 ની ઘાતમાં કહી દેવાનું કે 1 ગુણ્યા, અથવા તો એમનામ જ સીધું કહી દેવાનું, કારણ કે 1 નો ગુણાકારમાં તો હોય જ. તો 10 ની 11 ઘાત તારાઓ છે. કેટલા? 10 ની 11 ઘાત મિલ્કી વે માં, આકાશગંગામાં સરેરાશ 10 ની 3 દુ 6 9 10 11 10 ની 11 ઘાત તારાઓ છે. હવે જો અહીંયા ભૂલ કરતા ને, અગાઉ જો તમને કહી દઉં કે 10 ની 11 ઘાત એનો મતલબ એકડાની પાછળ 11 મીંડા, નહીં કે 10 ની પાછળ 11 મીંડા. જે ઘાત આપણે લખીએ છીએ ખરેખર એકના અંકની પાછળ ત્યાં શૂન્યની સંખ્યા હોય છે. ત્યાર પછી આઈમાં શું કે પૃથ્વી ઉપર 1.135300000 ઘન કિલોમીટર દરિયાનું પાણી છે. કેટલા ઘન કિલોમીટર પૃથ્વી ઉપરનું પાણી કીધું છે? કયું પાણી? દરિયાનું પાણી.
કેટલું તો 1.353 ગુણ્યા 10⁹ ઘન કિલોમીટર. જો શબ્દ ખાસ સમજવાના, ખાલી કિલોમીટર નહીં, ઘન કિલોમીટર આટલું પાણી છે, દરિયાનું પાણી પૃથ્વી ઉપર. અને અહીંયા આપણે સ્વાધ્યાય પૂરું કરીશું. થેન્ક યુ.